આ 21 સંકેત મળે તો સમજી લેજો કે તમે ટૂંક જ સમયમાં અમીર બનવાના છો। માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઉપર થવાનો છે ધનનો વરસાદ। હા મિત્રો, આ 21 શુભ સંકેતો દર્શાવે છે કે તમે કરોડપતિ બનવાના છો, એટલે કે મિત્રો તમે ટૂંક જ સમયમાં પૈસાવાળા બનવા જઈ રહ્યા છો। જે લોકો તમારા ઉપર હસતા હતા તેઓ પણ મોંઢામાં આંગળા નાખશે। મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય છે ત્યારે તે વ્યક્તિને કુદરત કે તેમના ઈષ્ટ દેવી દેવતાઓ અમુક ખાસ સંકેતો આપે છે। તેથી મિત્રો, ધનના આગમન પહેલા જો તમને પણ મળે આ 21 શુભ સંકેત તો ક્યારે પણ આ સંકેતોને અવગણશો નહીં, કેમ કે આ શુભ સંકેતો મળવા પાછળનો હેતુ તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો ઈશારો કરે છે। તેમજ તે દર્શાવે છે કે બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું છે। મિત્રો, હિન્દુ ધર્મમાં અને શાસ્ત્રોમાં પણ દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને જે વ્યક્તિ ઉપરમાં લક્ષ્મી મહેરબાની કરે છે તે વ્યક્તિના ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી અને તેઓ હંમેશા સુખી જીવન પસાર કરે છે। મિત્રો, માન્યતાઓ મુજબ જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય છે તે ઘરમાં કોઈ સારા સંકેતો પણ જોવા મળે છે। આ સિવાય પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો પણ કરે છે। તેમજ માન્યતાઓ અનુસાર જે ઘરમાં દેવી માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હોય છે ત્યાં ચોક્કસ અમુક શુભ સંકેતો જોવા મળે છે। મિત્રો, તો તે કયા શુભ સંકેતો છે તે જાણતા પહેલા જો તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા આપ સૌ પર બની રહે તો આજના વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી માનું નામ અને જય માતા લક્ષ્મી અવશ્ય લખજો। નંબર 1, જો તમને સવારમાં ઘરની બહાર પૈસા પડેલા મળ્યા હોય આ પણ ધન આવવાની નિશાની છે। અને એ જ રીતે જો કપડાં પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે પણ ધન પ્રાપ્તિનો સંકેત છે। નંબર 2, જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર આંકડાનો છોડ આપમેળે જ ઉગે છે તો તે તમારા માટે શુભ સંકેત છે, જેનો અર્થ છે કે તમારા ઘરમાં બહુ જલ્દી ધનનું આગમન થશે। નંબર 3, તમારા ઘરમાં બિલાડી બચ્ચા આપે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે। નંબર 4, તમારા ઘરની કોઈ કિંમતી વસ્તુ છત પરથી પડી જાય તો તે પણ શુભ સંકેત છે। શાસ્ત્રો અનુસાર કોઈ પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે। નંબર 5, ઘરમાં અચાનક 3 ગરોળીઓ એક સાથે દેખવા મળે તો સમજી લેવું આ એક શુભ સંકેત માનવામાં આવે છે અને આમાં લક્ષ્મીના આગમનનો સંકેત છે। જો ગરોળી એકબીજાનો પીછો કરતા જોવા મળે તો આ ઘરની ઉન્નતિનો સંકેત છે। મિત્રો, દિવાળી દરમિયાન તુલસીના છોડમાં છુપાયેલી ગરોળી જોવી તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 6, હથેળીમાં ખંજવાળ આવવી। શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવે તો એક શુભ સંકેત છે। જ્યારે પણ આવું થાય તો સમજી લેવું કે બહુ જલ્દી તમારા ઘરમાં ધન પૈસાનો આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે। નંબર 7, શંખનો અવાજ સાંભળવો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। કહેવાય છે કે સવારે શંખનો અવાજ સાંભળતા જ જીવનમાંથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ રહી છે તો તેને જીવનમાં સારા ફેરફારોનો સંકેત માનવામાં આવે છે। આ સંકેતો દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય જ સારા સમયમાં બદલાઈ જવાનો નથી, પરંતુ તમને જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ પણ મળી શકે છે। નંબર 8, કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરને જોવું શુભ સંકેત માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો તમે કોઈ નપુંસકને જુઓ તો તેને થોડા પૈસા આપો તો તેની સંભાળ રાખો, કારણ કે તે તમારી સંપત્તિમાં વધારો કરે છે। અને આવી સ્થિતિમાં જો તમને કિન્નર સામેથી પૈસા આપે છે તો તેને સંભાળીને રાખો, તેનાથી તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે। નંબર 9, જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે જલ્દી જ તમને માં લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે। નંબર 10, જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ ફરતી જુઓ અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લો કે તમારા ઘરમાં માં લક્ષ્મીનો પ્રવેશ થયો છે। ધન આવવાનો આ પણ
સંકેત છે. નંબર 1 જો સવારે ગાય તમારા દ્વાર પર આવીને બૂમો પાડે તો તેને ભગવાનનો વરદાન ગણવો જોઈએ અને તે ગાયને રોટલી અથવા બીજું કંઈક આપવું જોઈએ. તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તમારા દ્વારા પર આવીને દસ્તક આપી છે. નંબર 12 જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય તો માનવું જોઈએ કે હવે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે. નંબર 3 સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે. જો તમે સવારે કોઈને જમીન સાફ કરતા જુઓ તો સમજી લો કે તમે જલ્દીથી ઘરેથી ઓફિસ જતા છો. જો તમે દરરોજ 5 દિવસ સુધી કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે. નંબર 14 સવારે શેરડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે સવારે તમારી આસપાસ શેરડી જુઓ છો તો તે સ્પષ્ટ છે કે તમારા દિવસો બદલાવાના છે. નંબર 5 મિત્રો માતા લક્ષ્મીની સવારી ઘુવડ. તમારા ઘરની બહાર લાંબા સમય સુધી તમને ઘુવડ દેખાય છે તો માની લો કે તમારા ઘરમાં લક્ષ્મીનો આગમન થવા જઈ રહ્યું છે. માં લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે. નંબર 6 સપનામાં પીળા અને લાલ ફૂલ જોવા ધન પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે. નંબર 17 સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. નંબર 8 જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા રોટલી લઈને જતો જોવા મળે તો આ સૂચવે છે કે તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાનું છે. નંબર 19 જ્યારે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો. તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. મિત્રો શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે જો તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગે છે. નંબર 20 જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત માનવો જોઈએ. મિત્રો સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે તેમજ દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે. નંબર 2 મિત્રો જો તમે તમારા સપનામાં સાવરણી ઘુવડ હાથી મોર શંખ કેળું કે ગરોળી જુઓ તો માની લો કે હવે તમારું ધનવાન બનવાનું સપનું ટૂંક જ સમયમાં પૂરું થવા જઈ રહ્યું છે. મિત્રો આ બધી માહિતી લોકહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે અને અમે કે અમારી આ ચેનલ કોઈ પણ પ્રકારનો દાવો કરતી નથી. તો મિત્રો તમને આજનો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય કુળદેવી માં.